ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાકડીની ઇડલી અને એના ભેગી ખાવામાં ટમેટાની ચટણી. તો એના સારું આપણે જોઈએ આ આપણે લીધો છે રવો. તો રવો લીધો છે આપણે 1.5 કપ જેટલો, અને 3 આપણે આ મીડિયમ સાઇઝની કાકડી લીધી છે, 3 ટમેટાં લીધા અને લીલા મરચાં 3. તો આની આપણે ચટણી બનાવશું. અને એકાદું મરચું આમાં નાખવું હોય તો તમે નાખી શકો તીખાશ માટે. અને દહીં લીધું છે 1/2 કપ જેટલું, થોડીક લીલા ધાણા લીધા છે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડાક મીઠા સોડા. અને આ આપણે લીધી છે દાળિયાની દાળ. તો આ નાની વાટકી એક આ આપણે ચટણીમાં વાપરશું. મીઠો લીમડો આપણે લીધો વઘાર માટે અને ચટણીમાં નાખવા માટે. અને નોર્મલ બેઝિક મસાલા જોઈએ આપણે રાઈ, જીરું, હિંગ, હળદર, લાલ મરચું, જીરું બધું એમ. અને તેલ જોઈએ અને પાણી જરૂર પડે તો એમ. તો પહેલાં આપણે આ કાકડી છે એને આપણે છીણી લેવું. આ રીતે પહેલાં ઉપરથી કાપી નાખીશું. આની છાલ નહીં કાઢીએ આપણે, આમનામ જ છીણી લેવું. તો કાકડી આપણે છીણી લીધી છે આ રીતની. તો આમાં આપણે એક મરચું નાખીશું ઝીણું સુધારીને આ રીતનું, એટલે થોડીક આમાં તીખાશ આવે એમ. જો તમે છોકરાઓ માટે બનાવતા હોય ને મરચું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો એમ, એમને બનાવી શકો ઇડલી. બહુ મીડિયમ છે, બહુ તીખું નથી મરચું. તો હવે આપણે આમાં નાખીશું થોડાક લીલા ધાણા અને આ રવો. અને દહીં. અને મિક્સ કરી લેવું. બધું મિક્સ કરીને જરૂર પડે તો જ પાણી નાખવાનું, કેમ કે કાકડી હોય એટલે એમાં પાણીનો ભાગ હોય છે. આમાં આપણે થોડુંક જ પાણી નાખીશું. અને આપણે થોડીક વાર પલળવા દેવું, 5 મિનિટ જેવું. પછી જરૂર પડશે તો પાણી નાખશું. તો આપણે પલળે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈ ઇડલી ભેગી ખાવા માટે. થોડુંક તેલ નાખશું આ કઢાઈમાં આ રીતે, 2 ચમચી જેટલું. ગેસ ચાલુ કરશું અને એમાં આપણે આ ટમેટાં નાખી દેવું. ટમેટાં આપણે પહેલાં જ ધોઈને લીધા છે. મોટો હોય તો એના વધારે ભાગ કરી નાખવાના. આ રીતે. અને આ મરચાં તો એને આપણે આમાં ટુકડા કરીને નાખી દઈશું. અને તમારે લસણ નાખવું હોય તો લસણ નાખીએ શકો, મસ્ત ટેસ્ટ લાગશે. થોડોક લીમડો નાખશું અને થોડીક વાર પકાવી લેવું. આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું.
અને આ દાળ નાખી દઉં એમાં. અને થોડીક વાર પકાવી લઉં 2 થી 3 મિનિટ જેવું. આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું સારી રીતનું. હવે આને લઈ લઉં, બીજા વાસણમાં કાઢી લઉં એટલે ઠંડુ થઈ જાય. અને એની છાલ ટમેટાની આપણે કાઢી નાખીશું. આ રીતે પાકી ગયા તો આરામથી નીકળી જાય એમ. હવે આપણે પાણી ગરમ મૂકી દઉં ઇડલી માટે આમાં. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં બીજા મસાલા નાખી દઉં. તો મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે, અને થોડાક સોડા મીઠા નાખીશું. બેકિંગ સોડા ખીએ, થોડુંક તેલ નાખીશું 2 ચમચી જેટલું, અને મિક્સ કરી લઉં. તો થોડાક 2 થી 3 લીમડાના પાન નાખશું, મસ્ત સુગંધ આવશે. આ રીતે કરીને એને ઝીણું સુધારી લેવાનું. આ રીતે તો હવે થોડુંક પાણી જોઈએ. તો આમાં આપણે અડધો કપ જેટલું જ પાણી જરૂર પડી. આ રીતનું ખીરું આપણે જોઈએ. હવે આપણે લઈ લેવું પ્લેટ ઇડલીની. આમાં તેલ લગાવી દઉં. આ રીતે બધામાં લગાવી લેવું. તો બધામાં આપણે તેલ લગાવી લીધું છે. હવે આપણે ચમચો લઈ અને એમાં બધામાં ખીરું ભરી લેવું. આ રીતે તો આપણે 2 પ્લેટમાં ભરી લીધી સારી રીતે. તો હવે આને આપણે મૂકી દઉં બાફવા માટે. પાણી ગરમ થઈ ગયું છે આપણે. તો 2 પ્લેટ એમાં મૂકી દઉં. આને આપણે થવા દઉં 7 થી 8 મિનિટ જેવું પાકવા દઉં, પછી જોઈ લેવું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લેવું. તો આને આપણે છાલ કાઢી નાખીશું બધી ટમેટાની. તો આ રીતે થઈ જાય એટલે ટમેટાની છાલ આરામથી નીકળી જાય. તો આને આપણે હવે મિક્સર જારમાં લઈ લેવું. આ રીતે તો એમાં નાખી દઉં ભેગા લીલા ધાણા. થોડુંક નાખીશું દહીં. ને મીઠું તો આપણે ટમેટામાં નાખ્યું જ હતું, થોડુંક નાખી દઉં. થોડુંક નાખીશું ધાણા જીરું, ને થોડુંક લાલ મરચું કશ્મીરી. આ બધું આપણે પીસી લેવું. જરૂર પડે તો પાણી નાખવાનું પીસવામાં.
જેવી ચટણી તમારે જાડી પાતળી કરવી હોય એ રીતે તમે એમાં નાખી શકો એમ. તો આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધી ચટણીને આ રીતની. તો કાઢી લેવું આપણે એક વાસણમાં આ રીતે. બધી કાઢી લેવું. તો ઇડલી આપણે એકવાર ચેક કરી લઈએ. 5 થી 6 મિનિટ જેવું થયું છે. મસ્ત ફૂલી ગઈ છે, એકદમ સરસ છે. ચાકુથી ચેક કરી લેવાની. ચાકુ ચોટતું નથી એટલે ઇડલી આપણી પાકી ગઈ મસ્ત. જો આને આપણે ગેસ બંધ કરી દેવું ને બહાર કાઢી લેવું. તો આપણે 2 પ્લેટ બહાર કાઢી લીધી છે. તો એને થોડીક વાર ઠંડુ થવા દેવું. તો આપણે બીજું છે એને મૂકી દેવું. એને આપણે પ્લેટમાં રાખી દેવું. તો આપણે ઇડલી થોડીક ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે આ ચટણીમાં વઘાર કરશું ઉપરથી. તો આ વઘાર્યું લીધું છે એમાં થોડુંક તેલ નાખીશું, એકાદી ચમચી જેટલું. એને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં થોડીક રાઈ નાખીશું, થોડુંક જીરું અને લીમડાના પાન. ગેસ બંધ કરી દેવું. થોડીક હિંગ નાખીશું. આ વઘાર આપણે ચટણી ઉપર નાખી દેવું. હવે આપણે ઇડલી કાઢી લેવું બહાર. તો ઠંડી થઈ ગઈ છે એકદમ મસ્ત. જો ફૂલીને એકદમ સરસ થઈ ગઈ છે. તો ચાકુ લઈને એને ઊંધું ચાકુ ફેરવવાનું, તરત નહીં કાઢવાની, નકર એ નીચે ચોંટી જાય. થોડીક વાર થવા દેવાની એમ. મસ્ત એકદમ પોચી પોચી થઈ છે. આને પ્લેટમાં કાઢી લઈશું આપણે. તો ઇડલી આપણે કાઢી લીધી સારી રીતે બધી. જો એકદમ સોફ્ટ થઈ, પોચી. તો આને ચટણી એ આપણે સર્વ કરશું. અહીં સાઈડમાં ચટણી રાખશું. મસ્ત લાગશે ખાવામાં. મસ્ત. કાકડીનો સ્વાદ કેવો? કાકડી મસ્ત લાગે, સુગંધ અસલ આવે. તો તૈયાર છે આપણી કાકડીવાળી ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાકડીવાળી ઇડલી.